તરીકે આ ગામના મોભાદાર માણસ આપણે આ ગામની પ્રજાની બરાબર ધ્યાન રાખવી જોઈએ. તો આપણા ઘોડા હાબદા કર આપણે આખા ગામની સીમમાં આટો મારવા જવું છે. બહુ સારું ભાઈ, ચાલ. ગોવરના ફોટા પાડી પાડી બોલ ભાઈ જગમાલ. હાલી હાલીને આપણે બહુ થાક્યા હો. ધોમ તડકો છે, મને તો બહુ તરસ લાગી છે ભાઈ. અરે જગમાલ, હમણે આપણે ઘેર પહોંચી જાય. ઘરે પહોંચાય એવું નથી. આ નજીકમાં ક્યાંક પાણી મળે તો વધારે સારું. પાણી ભરી રહી છે, પાણી પી અને જલ્દી પાછો આવ. અહીંયા આપણા ઘોડા રાખ, થોડી જ વારમાં હું પાણી પીને પાછો આવું છું. બહુ સારું ભાઈ. What did you do?
જુવાન, તમે કોણ છો અને આયા શું કરવા આવ્યા છો? મને ન ઓળખો? હું ખારી ખાવડનો જગમાલ, આ ગામના મુખી તરીકે આ ગામનો મોભાદાર માણસ પાણી પીવા આવ્યો છું. તમે કોણ છો? હું કાળુવેલ દેવીની દીકરી વનુ છું. તો પાણી પાછો ના ના, ના પીવાય, કારણ કે તમે ત્યાં મોભાદાર માણસ અને અમે તો નિસુવરણ કહેવાય. શું કીધું? પાણી તો શું? પહેલી જ નજરે ભાળતા ભૈયાએ નિર્ણય લઈ લીધો છે કે આખી જિંદગી તારા હાથના રોટલા ખાવા છે. અરે આ શું બોલ્યા તમે? આખી જિંદગીનો સાથ? જગમાન, તમે જો પ્રીતિ બાંધવાની વાત કરતા હોય ને તો વિચારીને કહેજો હો. જન્મો જન્મની વાત કરીને પછી પાછળથી દગો તો નહીં દ્યો ને. અરે ગોમાત, અમારી હથેળીમાં પાણી આપ, પછી હું પાણી પીશ. હા, આ પાણીના એક એક ટીપા સાથે હું પ્રતિજ્ઞા લઉં છું કે હથેવાળો મેળવીશ તો ગોમતારે આ દુનિયાની તમામ સ્ત્રીઓ મારી મા બેન છે. તો લ્યો જગમાન, મારા ભવો ભવના સાથી, લ્યો તમને પાણી પીવડાવું. મોજડીને માથે કસુંબર